વર્ગનું પહેલું ઘરેણું એટલે સ્વચ્છતા. ચાલુ વર્ષમાં નિર્મલ ગુજરાત 2.0 મિશન અંતર્ગત સ્વચ્છ પરિવાર સ્વચ્છ સમાજ રાજ્યના આ મંત્રને સાકાર કરવા, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાને પૂર્ણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રગતિશીલ સરકાર વિવિધ કાર્યક્રમોના અમલીકરણનું આયોજન કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં નિર્મલ ગુજરાત 2.0ને પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિવિધ તાલુકાઓના વિવિધ ગામોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગ્રામોદ્ધાર માટેની સરકારી યોજનાઓનો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમલીકરણની સુપેરે જવાબદારી સંભાળી રહી છે. ગામમાં વ્યક્તિગત શૌચાલય બનાવવામાં આવ્યા છે તથા જાહેર શૌચાલયોનો ઉપયોગ વધે એ માટે સામૂહિક સ્વચ્છતા જાળવવા માટેનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારોના ગામોમાં ફળિયા હોય છે, ઘરો છૂટાછવાયા હોય, ત્યાં ઘેર ઘેરથી કચરો એકત્ર કરવા માટે કચરા ગાડીઓ ફળીએ ફળીએ ફરી કચરો એકત્ર કરી રહી છે. ઘન કચરો અને પ્રવાહી કચરાને ઘેરથી જ છૂટો પાડી કચરા ગાડીમાં આપવાની માહિતી અને સમજ આપવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ જે સુવિધા ગાડી કરી છે કચરાની, ઘરે ઘરે કચરો લેવા આવે છે. પહેલાં અમારે કચરો દૂર દૂર ફેંકવા પડતો હતો. હવે ગામમાં ત્યાંથી જ્યારે ગાડી ચાલુ કરી ગામમાં સ્વચ્છતા રહે છે, ઘરમાં પણ ચોખ્ખું રહે છે અને અમે કચરાની ગાડીમાં નાખીએ છીએ. તે માટે સરકારને અમે અભિનંદન કરીએ છીએ. એકત્ર થયેલ કચરો ગામ બહાર બનાવેલ સેગ્રીગેશન શેડમાં રાખી પ્રક્રિયા દ્વારા પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના લોકો પશુપાલન કરતા હોય છે. ઢોરોના ગોબર ઘનમાંથી બાયોગેસ બનાવી ઈંધણનો વિકલ્પ પણ ઊભો કરવામાં આવ્યો છે. સામૂહિક કમ્પોસ્ટ પીટમાં ભીનો તથા સૂકો કચરો ભેગો કરી એમાંથી ખાતર બનાવવામાં આવે છે. ગ્રામજનોને જાહેર સફાઈમાં જોડી ગામને સ્વચ્છ કરી સ્વર્ગ બનાવવાના સપનાને સિદ્ધ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સફાઈ માટેની જાગૃતિ વધારવા પાણીના જાહેર સ્ત્રોતોની આસપાસ તળાવો, જળાશયોના કિનારાનો કચરો અને પાણીમાં તરતા કચરાને વીણી સ્થળોને સ્વચ્છ બનાવવામાં આવે છે. નિર્મળ ગુજરાત 2.0 યોજનાને વધુ કારગત બનાવવા FSM એટલે કે ફીકલ સ્લજ મેનેજમેન્ટ સિસ્ટમ પણ અમલમાં છે. નિર્મલ ગુજરાત 2.0 અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકાના ગામોમાં પ્લાસ્ટિક વેસ્ટનો અંત લાવવાની કામગીરી કરવામાં આવી. ફળિયા મીટિંગ કરી લોકોમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવે છે. અમારા ગામની અંદર ગંદકી ફેલાતી બંધ થાય છે અને તેનાથી ઘણા બધા રોગો દૂર થાય છે. અમે એટલું જ ઈચ્છીએ છીએ કે આપણું સ્વસ્થ સારું રહે, અમારા ગામનું સ્વસ્થ સારું રહે. જાગૃત અને વરિષ્ઠ નાગરિકોએ પણ યુવાનોને અપીલ કરી સાફ સફાઈનું મહત્વ સમજાવ્યું. દૂષિત પાણીના પુનઃ ઉપયોગ માટે ગ્રે વોટર મેનેજમેન્ટ પ્લાન્ટ બનાવી પાણીને ઘરકામ અથવા સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકાય અને પ્રદૂષણ નિયંત્રિત કરી શકાય એવો સંદેશ ગ્રામજનોને આપવામાં આવ્યો. શોક પીટ એ ભૂગર્ભમાં બનાવેલ ચેમ્બર છે જે દૂષિત પાણીને ધીરે ધીરે જમીનમાં ઉતારવા માટે ઉપયોગી સરળ સાધન છે. ગામમાં રેલીઓનું આયોજન કરી સ્વચ્છતાના સૂરને આસપાસના ગામો સુધી પહોંચતો કરવાની કામગીરી પણ કરવામાં આવે છે. કન્યા બાળકોમાં બાલ્યકાળથી જ સ્વચ્છતાની સમજ કેળવાય એ માટે ચિત્રકામ અને રંગોળી જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. નિર્મલ ગુજરાત 2.0 અભિયાનને સફળતાપૂર્વક ચલાવી રાજ્ય સરકાર વિશેષ કરી આદિવાસી વિસ્તારના ગામોમાં સ્વચ્છતાનો સંદેશ પહોંચતો કરવા પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા જેવા તાલુકાઓમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિવિધ કાર્યક્રમો યોજી યોજનાના હેતુને સિદ્ધ કરી રહી છે. નિર્મળ ગુજરાત થકી ગ્રામજનો થયા ખુશખુશાલ. રસ્તા જેના સ્વચ્છ એ જિલ્લો પંચમહાલ.